अभी पारगी एसटी डिपार्टमेंट चेरमेन एसटी एआईसीसी हमारा सेक्रेटरी साथी श्रीनिवास भाई चंद्रिकाबेन सेवादल राष्ट्रीय अध्यक्ष लालजी भाई देसाई अपना कांति भाई खराड़ी अमरा दाता अबीरगढ़ अंबाजी अपना धारासभ्य तुषार भाई चौधरी विरोध पक्षना माननीय नेता माननीय अमित भाई चावड़ा प्रदेश प्रमुख श्री और अपना सौनो लोकप्रिय आदिवासी योद्धो एवं साथी अनंत पटेल आ मंच पर उपस्थित चंद्रिकाबेन तमाम कांग्रेस पार्टी सिपाहीओ मारी बहनों माताओं वडीलों युवान दोस्तों छोटाउदेपुर अने क्वांटनी आ धरती पर पग मूक्यो अने तरत एक युवान मित्र आईने कही गया कि 3 दिवस माटे बंद राखवानुं कीधुं छे पछी तेमे तारे चालू करी देजो। बात साची? तो मित्रों तमारी जवाबदारी बने छे कि माननीय अमित भाई तुषार भाई जिग्नेश भाई चंद्रिकाबेन कांति भाई राजू भाई पारगी ये तो सभा पताईने निकली जशे। आपणे आपणा युवानोने बर्बाद थता जो बचाववा होय तो आखा छोटापुर जिल्लानी अंदर जेटला पण कूटणखाना जेटला पण जुगार अने दारूना अड्डा चालता होय जेटला पण लोको प्लस स्कूटी અને બાઇક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય એ તમામ લોકોની લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય સુધી પહોંચાડો અને પછી આપણે જોઈએ છીએ કે 3 દિવસ માટે બંધ રહેશે કે વર્ષો વર્ષ સુધી બંધ રહેશે। આખા ગુજરાતની અંદર આ એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે। સૌથી પહેલી વાત આ વિસ્તારના 28 જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં 18 જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી છે। જમીન આપણી એમાં ખેતી આપણે કરીએ પરસેવો આપણે પાડીએ અને તાગર તીરના અને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂંટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે। એમણે કહી દો આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે। આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી અને એટલા માટે દલિત આદિવાસી ઓબીસી ખેડૂત મજદૂર પશુપાલક ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો ભારતીય જનતા પાર્ટીનો તંબુ 2027 માં આપણે ઉખાડીને ફેંકીશું। સાથીઓ ગુજરાતની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હું મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જ્યાંનો હું રહેવાસી છું આ અમદાવાદ सूरत वडोदरा राजकोट गांधीनगर आ शहरनी एक एक बिल्डिंग नी अंदर आ शहरना एक एक मॉल में एक एक मल्टीप्लेक्स में एक एक मकान में सचिवालय में अने गुजरातनी विधानसभा में जे आनंदभाई ने हूँ बेसू छूं ए विधानसभा मकान पाया में पण अपना आदिवासी कड़िया मजूरों लोहीने परसेवो छे। आदिवासी समाज होय नहीं અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમહાલ બાંસવાડા ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ 150 સીટોનો ફાંકો મારનારા भारतीय जनता पार्टी एक धारासभ्य मने बताओ।